નમસ્કાર, હું છું વિક્રમ વકીલ. તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તૈયારી કરી રહ્યા છે. લગભગ નામોની ઘોષણા થઈ ગઈ છે, ફોર્મ ભરાઈ ગયા છે અને રાજકીય ગરમાટો પણ વધી રહ્યો છે. જાત જાત સમાચાર આવતા રહે છે. એક સમાચાર કોઈ જગ્યાએ એવા આવે છે કે ભાઈ ભાજપમાં અસંતોષ છે, ટિકિટ વહેંચણીની બાબતે મળવાની પરિસ્થિતિ છે. જો કે આવું દરેક ચૂંટણી વખતે જેમને આવી વાત સાંભળવાનો આનંદ આવતો હોય એમના માટે વાત કરવામાં આવે છે, એટલે થોડો આનંદ રહે છે. અને પછી જ્યારે પરિણામ આવે છે ચૂંટણીના, ત્યારે કોઈ ભાજપમાં સંતોષ જોવા નથી મળતો અને ઉમેદવાર જીતે છે અને કોંગ્રેસના ઉમેદવારો હારે છે. આ વખતે ગયા વખતની જેમ ત્રિપાંખીયો જંગ છે. આમ આદમી પાર્ટી કેટલું કાઠું કાઢશે આપણને ખબર નથી, પરંતુ એક એવી વાત છે કે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો હિંસા કરે એવી એક વકી છે, એવી એક શક્યતા છે. જો કે આવું હિંસા કરવાનું કૃત્ય એમને જ ભારે પડશે, એને કારણે ચૂંટણીમાં તો ફાયદો નહીં થાય, પરંતુ પોલીસનો માર ખાવાનો વખત આવશે અને જેલ ભેગા થવાનો વખત આવશે. એક જમાનામાં હાર્દિક પટેલે 6 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું આ પ્રકારના તોફાનો કરીને. જો આ લોકો સુધરશે નહીં તો હવે આ વખતની ચૂંટણીમાં જો હિંસા થશે તો કદાચ એમને જિંદગીભર ખૂબ ભૂલાઈ જાય એવું સરકાર કરી શકે. કે કારણ કે અહીંયા તો તમે જાણો છો કે ભાજપની સરકાર છે અને આ સરકારમાં કોઈ ફેરબદલ થવાનો નથી. એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ કે સુરક્ષા કર્મચારીઓ બધા કડકાઈથી વર્તન કરશે તો કોઈ નવાઈ નહીં લાગે. આ બાબતે આપણી સાથે આજે ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. જી ધન્યવાદ સાહેબ. જે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે એને જોતા એવું લાગે છે કે ત્યાં અંડરકરન્ટ ભયંકર રોષ જોવા મળી રહ્યો છે. તંત્રની સામે રોષ છે, કેમ કે કોઈના નાના મોટા કામ ભ્રષ્ટાચાર વગર થતા નથી, કોઈના પણ કામ સીધી રીતે પતતા નથી. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીનું બહુ મોટું ઉદાહરણ છે સૌરાષ્ટ્રની અંદર અને ચર્ચાના સ્થાન ઉપર છે કે કેટલા પ્રમાણમાં સુરેન્દ્રનગર જેવા સેન્ટરમાં કેટલા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલતો હતો. હવે મેટ્રો સિટીની કે સુરત જેવા સમૃદ્ધ જિલ્લાઓની તો આપણે કે ખેડા કે આ બધા જે જિલ્લાઓ છે કે બરોડા છે એની આસપાસના વિસ્તારો છે એની તો ક્યાં વાત કરવી. સૌરાષ્ટ્રની અંદર વિસાવદરનું પરિણામ આવ્યા પછી એક પ્રકારે એક માહોલ ઊભો થયો છે અને એ લોકોમાં જે રોષ છે એ છુપો રોષ એવો પણ જોવા મળી રહ્યો છે કે આ વખતે જો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કે નેતાઓ એમનો રસ્તો કાપવાનો પ્રયાસ કરશે તો આ લોકો મારામારી સુધી પહોંચી જશે. રોષ જ એટલો જોવા મળી રહ્યો છે જેનજી. કિરીટભાઈ, આ રોષને કારણે જો મારામારીની વાત કરશો તો નુકસાન એમને જ થશે, આમ આદમી પાર્ટીને જ થશે. સાહેબ, રાજકારણમાં કાર્યકરો છે ને તમે જો દર ચૂંટણીમાં એવું વાત થાય છે કે આ વખતે તો ભાજપમાં બહુ જ રોષ છે લોકોને, ભાજપ સામે છતાં મતદાન તો ભાજપ તરફી જ કરે છે. એ આખો એક અલગ ટોપિક છે. ના, એ અલગ ટોપિક નથી. આ તમને હું કહું કે જે અત્યારે તમે 35 વર્ષથી હું જોઉં છું કે લોકો ભાજપને ગાળો આપે છે અને છતાં ભાજપ ચૂંટાય છે. ક્યાં તો તમે આપણે એવું માની લેવું પડે કે આ જે મતદાન જેની પ્રક્રિયા છે એમાં ગડબડ થાય છે, એ તો શક્ય નથી. એ તો કોંગ્રેસે પણ કહ્યું છે કે આ બેલેટ પેપરથી નથી થતું અને બેલેટ પેપરથી થાય તો પણ ભાજપ પહેલા જીતતું હતું. આ પ્રથા જ લાવી છે કોંગ્રેસ ઇલેક્ટ્રોનિક વોટિંગથી કરવાની. ઈવીએમની અંદર ચાળા ન થાય, પરંતુ જે પ્રમાણે વિક્રમભાઈ હું તમને જે વાત કરતો હતો કે અત્યારે જેનજી જે છે, અત્યારે જો એક તો મોબાઈલ અને એના કારણે જે ફેક મેસેજ ફેલાવવામાં આવે છે કે જે એક માહોલ બનાવવામાં આવે છે રીલના માધ્યમથી, અને સોશિયલ મીડિયામાં તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખુદ કહે છે કે આમ આદમી પાર્ટી અમારા કરતા આગળ છે. અને એક સોશિયલ મીડિયાથી ઇલેક્શન નથી જીતાતું કિરીટભાઈ. એક રમકડું રમતું મૂકે એ લોકો કોઈ પણ નેતાના નામે કે કોઈ પણ પ્રતિનિધિના નામે કે કાર્યકરના નામે. બીજું કે જો બંને પક્ષે છેલ્લે વિજેતા નેતા બનવાના છે, પણ મારામારી કરવા કે આવા પ્રકારના ધોકા પછાડવાના કામ કાર્યકરો કરતા હોય છે અને એ લોકો સહન કરશે. એ લોકોને જ સહન કરવાનો વખત આવશે. એનો કોઈ નેતા એને છોડાવવા માટે નથી જવાનો. જેના માટે થઈને એ લોકો લોહિયાળ જંગમાં ઉતરી પડે છે એને છોડાવવા માટે એ લોકો ક્યારેય નથી જવાના. એ લોકો એટલું કહીને ઉભા રહી જશે કે ભાઈ અમે તમને કીધું તું મારામારી કરવાનું, અમે તમને એવી છૂટ આપી હતી કે મારામારી કરો. બીજું જે પ્રમાણે અંડરકરન્ટ રોષ છે, આપણે રોષની વાત કરતા હતા લોકોની અંદર, પણ પરિણામ બીજા આવે છે એ વાત પણ સાચી છે, એ વાત પણ આપણે સ્વીકારવી જ પડે.
પરંતુ વિસાવદરની અંદર તમે જોયું હશે સાહેબ કે આખું તંત્ર ઉતરી પડેલું હતું ને ગોપાલ ઇટાલિયાને વિજેતા ન બનવા દે, એક કિસ્સો પણ એ એક જ ચિનગારી એક જ લાગે સાહેબ. પેટા ચૂંટણીમાં તો હંમેશા આ શાસક પક્ષની વિરુદ્ધ જ પરિણામ આવ્યા છે. બાકીની સીટો તો જીતી ગયા ભારતીય જનતા પાર્ટી વાળા. તમે ચાલો આપણે નહીં. આપણે જાહેર કેટલા રૂપિયાની ચેલેન્જ મારો કે ભાજપ આ ચૂંટણીમાં વિજય નિવડશે. નહીં, એ ચેલેન્જ ની વાત નથી. જો આપણું જે હું મજાક કરું છું. આ તો આપણે તમારો અભિપ્રાય તમારો છે કે મારો અભિપ્રાય પણ મારે રજૂ કરવો જોઈએ, એટલે આપણે ચર્ચા કરવા ભેગા થયા છે. એટલે ચોક્કસ મજા આવે. લોકોને આપણે જે પરિસ્થિતિ એવું આપણે માની લઈએ છીએ, કારણ કે આપણને એવું ગમે છે જો મારો ભાજપ હારે તો સારું. લોકોમાં આપણે એવા જ માણસોને મળીએ છીએ કે ભાજપની વિરુદ્ધ હોય. આપણે એવા માણસોને નથી મળતા કે જે ભાજપની ટેકો આપતા હોય. એટલે આપણે એવા જ માણસોનો વાત સાંભળવાની સાયકોલોજી છે. આપણે પત્રકાર તરીકે તટસ્થ હોઈએ. જો તમે ભાજપમાં પણ નથી, કોંગ્રેસમાં પણ નથી કે આમ આદમી પાર્ટીમાં પણ નથી. આપણા ઉપર કોઈ લેબલ નથી લાગેલું તમારા ઉપર કે મારા ઉપર. દર વખતે ઇલેક્શન પ્રેડિક્શન બધાને ખોટા પડે. તમને એક દાખલો આપું. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ જ જાણીતા પત્રકાર, હું તો નામ આપીને કહું છું, મેં એમને રિઝલ્ટ આવ્યું ત્યારે એમની સાથે મજા પણ લીધી. શીલા ભટ્ટ મારા બહુ અંગત મિત્ર છે. દિલ્હીમાં બહુ જ મોટું નામ છે અને આખા દેશમાં એમનું બહુ મોટું નામ છે. એ ગુજરાત ઇલેક્શન કવર કરવા આવ્યા વિધાનસભાનું, અને એમણે એવું કહ્યું કે ગોપાલ ઇટાલિયા હવે મુખ્યમંત્રી બને છે ગુજરાતના. મેં એમને કહ્યું કે મેં કીધું કેટલી બેઠક આવશે? 80 થી 100 આવશે અને કોંગ્રેસની 30 બેઠક મળીને આ લોકો ભાજપ હારી જશે અને આ લોકો સત્તા પર આવશે. મેં એમને કહ્યું હતું, હું વલસાડ હતો, મને પણ યાદ છે, એ વખત હું કોર્ટમાં જોબ કરતો હતો, ત્યાંથી ફોનથી મેં કીધું 10 બેઠક પણ નહીં આવે, 2 ડિજિટમાં પણ આમ આદમી પાર્ટીની બેઠક નહીં આવે. ખરેખર એવું જ થયું. કારણ કે મારે એક બાબત મને વિશ્વાસ છે મારા પત્રકારિતામાં કે ઇલેક્શન પ્રેડિક્શન મારું કોઈ દિવસ ખોટું નથી પડ્યું. અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી હતા અને વ્યારા હું ચૂંટણી કવર કરવા ગયો ત્યારે મને ત્યાં જ દેખાઈ ગયું વાતાવરણ પરથી કે આ હારી જાય છે અમરસિંહ ચૌધરી. મારા સિવાય કોઈ પ્રેડિક્શન નહોતું કર્યું, બધા જ ઊંધા પડ્યા હતા. એ જ રીતે ગઈ આપણી કોર્પોરેશનની ઇલેક્શનમાં બધા એમ કહેતા હતા કે કોંગ્રેસ જીતી જાય છે. બધા, મેં તમને હમણાં એક નામ વગર દાખલો કહ્યો હતો, અને ત્યારે પણ મેં જાહેરમાં કહ્યું હતું કે આને 5 બેઠક પણ નહીં મળે કોંગ્રેસને, એને 0 બેઠક પણ નહીં ખુલી. એટલે આપણે પત્રકાર તરીકે તટસ્થતાથી આપણને ગમે આપણું અવલોકન જે હોય, જો આપણે દર્શક મિત્રો સામે શું રજૂ કરીએ છીએ કે ભાઈ આપણું, તમે 35-36 વર્ષનો, તમારો તો કદાચ મને એવું લાગે છે કે 40 વર્ષનો અનુભવ છે આ ફિલ્ડની અંદર. અભિયાનમાં તમે 86-87 કામ કરતા તો 40 વર્ષનો તમારો અનુભવ છે. 30-32 વર્ષનો મારો અનુભવ છે. આ બાબતમાં ખોટો પડ્યો હોય પણ ઇલેક્શનના પ્રેડિક્શન આપણે જે ચર્ચા કરીએ છીએ એ પોલિટિકલ માહોલની ચર્ચા કરીએ છીએ. પરિણામો જે આવશે, પરિણામો મતદાર રાજા ઉપર આધારિત છે વિક્રમભાઈ. પરિણામો મતદાર રાજા ઉપર આધારિત છે, પરંતુ માહોલની વ્યાખ્યા કે ભાઈ લોકોમાં રોષ છે. પણ કયા લોકોમાં? નામ જે મતદાર છે એ લોકોમાં તમે કેટલા મતદારોનો સર્વે કર્યો? કેટલા મતદારોને? આપણે જે જનરલ વાત કરતા હોય, અને જો સૌથી મોટું સેન્ટર વાત કરવા માટેનું સૌથી મોટું સેન્ટર તમને કહું, પાનના ગલ્લા ઉપર અથવા ચાની ટપરી ઉપર ઘરમાં બેઠેલા લોકોનો પણ અભિરભાઈ કામ કરે છે. બધું જ કામ કરે. ઘરમાં બેઠેલા મતદારો છે ને એ મતદારો સૌથી અગત્યના છે. એ બોલતા જ નથી. 70% મતદારો બોલતા નથી. 70% મતદારો બોલતા નથી. અને જે લોકો બોલતા હોય છે એ લોકો અંદર જઈને ઈવીએમ માં શું દબાવીને આવે છે કોઈને ખબર જ નથી હોતી. ચર્ચા કરતા હોય ત્યારે બધાની સાથે એ જોયું કે 4 ભાજપ વાળા છે ને 2 આમ આદમી પાર્ટી વાળા છે, તો કાંડી ચાપવા માટે આમ આદમી પાર્ટીના વખાણ કરે એટલે પેલા 4 જણા બોલવાનું ચાલુ કરે એટલે પેલા 2 જણા જવાબ આપે ને પેલો બેઠો બેઠો મજા લે. આવું એક બનતું હોય છે ચૂંટણીના માહોલની અંદર. આપણે જોયું છે વરાછાની અંદર, આપણે જોઈએ તો વરાછાની અંદર કુમારભાઈ કાનાણીને સામે આજ અલ્પેશ કથિરિયા ઉભા રહ્યા હતા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા, અને મારીને ધોકાવાળી થઈ હતી ત્યાં. અને અલ્પેશે ફાઇટ પણ બહુ સારી આપી. અલ્પેશે 100% ફાઇટ આપી. કુમારભાઈ જેવા કદાવર ધારાસભ્ય, દબંગ ધારાસભ્ય, એની સામે આટલી ફાઇટ આપવી, તો એ દ્રષ્ટિએ આપણે જોઈએ તો જ્યાં જ્યાં આવા ઉમેદવારો છે એ લોકો બધા જ મેદાનમાં ઉતરવાના જ છે. સવાલ એ છે વિક્રમભાઈ કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખોરવાવાની સંભાવના 100% છે આ વખતે, અને એના કારણે જે શોષવાનું આવશે એ સામાન્ય કાર્યકરોને આવશે. તમને હું હિન્દી પિક્ચરના એક ઉદાહરણ સાથે કહું. દેશપ્રેમી નામનું અમિતાભ બચ્ચનનું પિક્ચર આવ્યું હતું 88-89 ની અંદર. આ મૂવી આવ્યું હતું દેશપ્રેમી. એમાં શું આખી કથા વાર્તાનો સાર શું હતો? દેશપ્રેમીમાં શું હતું કે એ જ ને
એવો એક સામાન્ય કાર્યકર હોય કે દેશ માટે જે સમર્પિત હોય, પાર્ટી રાજકીય પાર્ટી માટે સમર્પિત હોય, એવા એક કાર્યકરની શું હાલત થાય છે. આખરી રાસ્તામાં પણ આપણને આવા જ પ્રકારનું સ્ટોરી બતાવવામાં આવી હતી. તો અહીંયા મરો કાર્યકરોનો થવાનો છે. જો આમાં કોઈ ભાંજગડ થશે, માથાકૂટ થશે, બૂથ ઉપર માથાકૂટ થશે, તો છેલ્લે દંડા ખાવાનો વખત કાર્યકરોને જ આવવાનો છે. કેમ કે ભારતીય જનતા પાર્ટી પાસે પાવર છે, પોલિટિકલ પાવર એ લોકોના હાથમાં છે, લોકલ લેવલથી લઈ અને સેન્ટ્રલ સુધી. એટલે અહીંયા આપણે જે ચર્ચા કરીએ છીએ વિક્રમભાઈ, એ છે કે માહોલમાં ગરમાટો છે. આ વખતની નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે ગુજરાતની અંદર, એ ઐતિહાસિક રીતે લોહિયાળ થાય એવી એક સંભાવના છે. આવું મારું પ્રેડિક્શન છે. તમારી વાત સાચી છે, પણ તમે જો બંગાળ તો સૌથી બદનામ છે. બંગાળની દરેક ચૂંટણી લોહિયાળ થાય છે. ત્યાં ભાજપને મત આપનારા જીવી શકતા નથી એવું પણ ખુલ્લેઆમ ધમકી આપવામાં આવે છે. છતાં પણ આ વખતે જે રિપોર્ટ આવે છે, જે આપણે તટસ્થ પત્રકારો, જે પેલા કોમવાદી પત્રકારો છે અને એન્ટી નેશનલ છે, એ બધાને હું ગણતો નથી, પરંતુ જે તટસ્થ પત્રકારો બંગાળમાં જઈને લખે છે, એમના કહેવા પ્રમાણે એટલી બધું ટાઈટ સિક્યુરિટી રાખી છે અને સુરક્ષા દળ અને ઇલેક્શન કમિશનરે પણ કહ્યું છે કે કોઈ પણ જગ્યાએ છમકલું નહીં થશે, એ અમે ખાતરી આપીએ છીએ. આટલી કોન્ફિડન્સથી ઇલેક્શન કમિશનર કહે છે અને સુરક્ષા BSF થી માંડીને SRP થી માંડીને લોકલ પોલીસ પર તો એમને ભરોસો નથી, એટલે કેન્દ્રીય રક્ષા દળ ત્યાં મોકલ્યો છે. તો ગુજરાતમાં તો લોકલ પોલીસ પણ સારી છે, એક્ટિવ છે અને એનો કંટ્રોલ છે. કારણ કે ગુજરાતમાં કે બંગાળની જેમ માથાભારે કે દર મહિને કોમવાદી હુલ્લડો થતા નથી અને એ બધા તત્વોને કઈ રીતે કાબુમાં રાખવા ગુજરાત પોલીસને ખબર છે. એટલે ગુજરાત પોલીસ જો આ કંટ્રોલ નહીં કરી શકે તો રાષ્ટ્રીય દળો આવશે ત્યાંથી, એ કરશે. છૂટે સાઈડનો હુકમ થશે તો હજારો લોકો માર્યા જશે. એટલે આમાં નુકસાન કોને થશે? રાજ્યને તો થવાનું હશે, થશે, પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો વિમુખ થઈ જશે અને ભવિષ્યમાં આમ આદમી પાર્ટીનું ભવિષ્ય ખલાસ થઈ જશે. યસ, એક્ઝેક્ટલી. જો વગર ગુજરાતમાં ગુંડાગીરી નથી ચાલતી, ભલભલા ગુંડા ખલાસ થઈ ગયા. અને કોંગ્રેસના નેતાઓને કોંગ્રેસની જે દાદાગીરી હતી, એક સમયે આપ સાહેબે જયારે પત્રકારત્વની કરિયર શરૂ કરી ત્યારે માધવસિંહ સોલંકીનું રાજ હતું, એ તમે જોયું છે, મેં પણ જોયું છે, કેમ કે હું ત્યારે કોલેજ કરતો હતો અમદાવાદની અંદર. અમરસિંહભાઈનું રાજ પણ આપણે જોયું છે. ત્યાર પછી ચીમનભાઈનું શાસન પણ જોયું છે. આપણે ગુજરાતની અંદર ડોન પણ જોયા છે. દરેક સેન્ટરના એક ડોન હતા. બરોડાની અંદર રાજુ રિસાલદાર હતો, અમદાવાદમાં લતીફ હતો, સરમણ મુંજા હતા, સોંડો ભરવાડ હતો ભાવનગરની અંદર. તો આવા તો આપણે સંખ્યાબંધ નામો આપણને યાદ છે એના, કે મહિપતસિંહ રીબડા, જે આજની તારીખમાં ગોંડલ પાસે રીબડામાં છે, મહિપતસિંહ બાપુ, અનિરુદ્ધસિંહ જાડેજા. હવે આપણે સંખ્યાબંધ નામો જોતા હતા અને એના નામ સાંભળતા હતા. એમની ક્રિમિનલ હિસ્ટ્રીઓ આપણે મેગેઝિનોમાં અને અખબારોમાં વાંચતા હતા. પોલિટિકલી એ લોકો સાઉન્ડ કોને કારણે થયા હતા? રાજ્યમાંથી આશ્રય મળતો હતો ને રાજ્યાશ્રય મળતો હતો ને સપોર્ટ મળતો હતો, એટલે જ ને. સંતોકબેન જાડેજાની પણ એક સમય બૂમ હતી. એટલે કાંધલ જાડેજા, એમના હસબન્ડ આપણે જેમના નામ ભૂરા મુંજા, સરમણ મુંજાના પત્ની, એ પછી એમણે સંભાળ્યું હતું સરમણની હત્યા પછી. હા, તો એ ગોડ મધર પિક્ચર પણ એમના ઉપરથી આવ્યું હતું. તો એ જે માહોલ હતો પોલિટિકલ, એવો માહોલ એટલીસ્ટ આપણે એટલું તો ગુજરાતના મતદારો છાતી ઉપર હાથ રાખીને એટલું તો કહી શકે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષની શાસન છે અહીંયા, પણ ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન કોઈ આ વ્યક્તિ ગુજરાતનો ડોન છે, એ ડોન કલ્ચર તો નાબૂદ કરી દીધું છે, એ તો સ્વીકારવું જ પડશે. આપણે જાણીએ છીએ, કેમ કે આપણે બહુ નજીકથી પોલીસ સાથે સંકળાયેલા છીએ અને પોલિટિકલ પાર્ટીના નેતાઓ સાથે સંકળાયેલા છીએ. આજે કોઈ એવું કહી શકે કે આખું સુરત બંધ કરાવવું હોય તો એક વ્યક્તિનો એક હાકોટો નાખે એટલે આખું સુરત બંધ થઈ જાય, કે ગુજરાતની અંદર કોઈ ઉથલ પાથલ થઈ જાય? શંકરસિંહ બાપુ જેવા પણ થાકી ગયા. આજે તમે જો નેતા હતા, એ તો શંકરસિંહ બાપુ જેવા પણ થાકી ગયા ગુજરાતની પ્રજાને આ તરફ દોરવા માટે, ભારતીય જનતા પાર્ટીથી વિમુખ કરવા માટે એમણે ભલભલા નિવેદનો આપ્યા. આ જ શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા ત્યારે એમણે એક પત્રકારને સુરતમાં એવું કીધું હતું, દારૂબંધી અંગે એને પ્રશ્ન પૂછ્યો ત્યારે મને બરાબર યાદ છે. હું એ જ કોન્ફરન્સની અંદર હાજર હતો, કમિશનર કચેરીમાં એ કોન્ફરન્સ હતી અને એને ગુજરાતની દારૂબંધી વિશે કીધું હતું કે આપણને એ સમયની અંદર, એટલે હું તમને આ વાત કરું છું બાપુના બળવા પછીની 98-99ની આસપાસની, ત્યારે બાપુએ એવું કીધું હતું કે 11,500 કરોડ રૂપિયા એક્સાઇઝની આવક ગુજરાત સ્ટેટને થઈ શકે દારૂબંધી મુક્ત થાય તો.
પણ હું દારૂબંધી હટાવી લઉં ગુજરાતમાંથી તો મારી પ્રજાએ કેટલો દારૂ પીવો પડે ત્યારે મને રાજ્યને 11,500 કરોડ મળે. આ બાપુનું કેલ્ક્યુલેશન હતું ને એના જ શબ્દ હતા. અને હવે બાપુ સસ્તી પ્રસિદ્ધિ માટે એણે જોયું કે જેનજીથી માંડીને યુથથી માંડીને બધાને દારૂ મુક્ત થાય એમાં રસ છે. ઓલરેડી ગુજરાતની અંદર દારૂબંધી છે એવું તો આપણે કહી ન શકીએ, પણ જે કાગળ ઉપર કે પેપર ઉપર કામ ચાલે છે એ તો ચાલે જ છે. તો એ દારૂબંધીના મુદ્દે સસ્તી પ્રસિદ્ધિ માટે હું એવો જ શબ્દ વાપરીશ. તો બાપુ ગમે ત્યાં ઇન્ટરવ્યુ આપે, દારૂબંધીનું કોઈ પૂછે તો બાપુ હવે એવું કહે છે, આ એ જ મુખ્યમંત્રી હતા ત્યારનું સ્ટેટમેન્ટ જુઓ, અત્યારનું જુઓ તમે, હવે દારૂ મુક્ત કરી દેવો જોઈએ ગુજરાતની અંદર, પીવાય જ છે, લોકો પીવે જ છે. તો રાજકારણીઓ એની રીતે ગમે ત્યારે નિવેદનો ફેરવી તોડવા માટે જાણીતા હોય છે. કાર્યકરોનો મરો ક્યાં થશે કે ઇલેક્શન દરમિયાન જો એ લોકો સંઘર્ષમાં ઉતરશે કોઈ પણ જગ્યાએ, એ પછી કયા પક્ષનો કાર્યકર છે એ તંત્ર નહીં જોવે. પોલીસ કઈ એવી શરમ નહીં રાખે કે આ ભાજપનો ખેસ નાખેલો છે એટલે એને 2 દંડા ઓછા મારવા. લાઠીચાર્જ થશે ત્યારે એક સરખા બધાને દંડા પડવાના છે. ગુનો નોંધાશે ત્યારે પણ આ જ જોવા મળવાનું છે તમને. આપણી ચર્ચા એટલી છે વિક્રમભાઈ કે આ વખતની ગુજરાતની ચૂંટણી પરિણામ જે આવવું હોય એ આવે, પરિણામ સાથે આપણને નિસ્બત નથી. આપણી ચર્ચાનો મૂળ મુદ્દો એ છે કે આ વખતે મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આ તમામ ચૂંટણીઓ લોહિયાળ થવાની છે, મારામારી અને ધડાધડી થવાની છે. 26 તારીખે સાંજે. એટલે તમે આ સમગ્ર ગુજરાતનું કહો છો? સમગ્ર ગુજરાતમાં સુરતમાં પણ થશે? સુરતમાં પણ મારામારી, કાપાકાપીની નથી વાત કરતો, મારામારી ને ધડાધડીની વાત કરું છું. બોમ્બ ધડાકા એવું છે, પથ્થરમારા થાય, કાર્યકરોની વચ્ચે ઝપાઝપી થાય, એવા બધા દ્રશ્યો આપણને જોવા મળશે. 26મી સાંજે આપણે 26મી સાંજે પાછો એક વિડીયો બનાવીશું ને કેટલી ઘટનાઓ બની અને આવું થાય તો હું એક ગુજરાતી તરીકે માનું છું કે આવા લોકોને મારીને તોડી નાખવા જોઈએ. બરોબર છે. શૂટેડ સાઇટ કરીને ગુજરાત જ એવો દાખલો બેસાડી શકે, જેમ ગુજરાતે ઘણા બધા દાખલા બેસાડ્યા છે. કોંગ્રેસનો સફાયો અહીંયાથી શરૂ થયો છે, દેશમાં કોંગ્રેસ મુક્ત શાસનની શરૂઆત અહીંયાથી થઈ છે. તો ગુજરાત ભવિષ્યમાં ખો ભૂલી જાય આમ આદમી પાર્ટીના ગુંડાઓ એ રીતનું, કારણ કે ગુંડા આવી રીતના તમે કોઈ ખુલ્લેઆમ કહેતા હશે કે અમે લોહિયાળ કરીશું જંગ, તો આ તો બહુ ગંભીર વાત કહેવાય. હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીએ બી આની નોંધ લેવી જોઈએ અને આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એના પર વોચ રાખીને કડકાઈથી કામ લેવું જોઈએ. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ. જી ધન્યવાદ સર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.